નમસ્કાર, જય શ્રી રામ. આજના આ સંદેશ પેપરમાં 8મા પાને એક આવ્યો, આજે લોકોને વ્યાજ આપીને ટ્રેડિંગના રૂપિયાથી અમે બહુ રૂપિયા કમાઈએ છીએ એવી બધી વાતો કરીને લોકોને ફસાવે છે. તેનું કે આખું એ છે. આપણા સુરતમાં પણ આવું ચાલી રહેલું છે અને ઘણા લોકોને એવી રીતે એને એજન્ટો બનીને એને દર મહિને 20% રૂપિયા, 15%, 20% ને એના એજન્ટો પાછા એક માણસ લાવે એટલે એની ઉપર એને પણ એટલા જ રૂપિયા મળે. એવી રીતે આ બધી સ્કીમ ચાલી રહેલી છે. પણ મહેરબાની કરીને કોઈ પણ જગ્યા પર એવી જગ્યા પર રોકાણ કરતા નહીં. તમારા પરસેવાની કમાણી બધી ઝીરો થઈ જશે, 100% થશે. અને એક સામાન્ય વસ્તુ તમે સમજો, ખૂબ જ સામાન્ય વાત છે કે સુરત શહેરમાં હીરાવાળા, જમીનવાળા, કાપડવાળા કરોડો અરબો રૂપિયાના માલિક છે. તો તમે એ વિચાર કરો, તો એ લોકો જે આ મોટા મોટા ઉદ્યોગપતિઓ ને એ બધા, તો એ લોકો આવા લોકોને ખરીદી ના લે? એની જિંદગીમાં કલ્પના ના કરી હોય ને એટલા રૂપિયા આપીને માણસને ઊભો પરિવાર સહિત ખરીદી લે. એટલા રૂપિયા હોય ને પાછા જોવાની વાત એ કે આવા લોકો આવા કોઈની પાસે ના જાય, ઉદ્યોગપતિઓ પાસે. આપણા જેવા નોકરિયાતો પાસે જ આવે, 50,000 રૂપિયા લાવો, 1,00,000 રૂપિયા લાવો, તમને રૂપિયાવાળા કરી દે. એ આપણે કાં માસીનો દીકરો થાય છે કે આપણે એટલું બધું ભલું કરવા જવાનું? એટલે કોઈ દિવસ એવું શક્ય જ નથી. અને આપણે આવી રીતે રૂપિયા રોકીને આપણા રૂપિયા, પરિવારના નસીબના રૂપિયા આપણે આવી રીતે જગ્યા પર બગાડી નાખીએ. ને ખરેખર સત્ય વાત કહું ને તો વાર્ષિક 15% થી 20% રૂપિયા કમાયા ને તો તમે બહુ જ મહાન બિઝનેસમેન કહેવાઓ, કાં તો તમે બહુ આવડતવાળા માણસ કહેવાઓ. એવું હું જે લોકો પાસે કામ કરું છું ને એ લોકોનું કહેવું એમ છે. ને એ લોકો એવા લોકો છે કે ઇન્ડસ્ટ્રીમાં એ લોકોનું નામ હોય એવા કે હું રોહનભાઈ છે મારે, જેની પાસે હું શીખતો હતો તે, પછી હું અત્યારે જે પૂના એક ભાઈ પાસે શીખું છું તે, એ લોકો વાર્ષિક 20-25%થી વધારે એ લોકો કોઈક લિમિટ હોય કોઈ વસ્તુની. નતર તો બધા દેશોની, આપણા નરેન્દ્રભાઈ ને આ બધું ભારત દેશમાં આટલી બધી ઉપાધિઓ કરવાની જરૂર જ શું છે? બિલ્ડિંગો જ બનાવી દેવાની, નોટ છાપ્યા રાખે, ટ્રેડિંગ કર્યા રાખે, ડોલર અને રૂપિયા ના કરન્સી ફલાણું ઢીકણું. નથી થતું એવું. ને જે લોકો આના એજન્ટ બનીને પણ લોકોને જે આવી રીતે રૂપિયા પોતાના 2-5 હજાર રૂપિયા, 5-25 હજાર રૂપિયા માટે લોકોને લાખો રૂપિયામાં ફસાવે છે ને, અજાણતામાં ફસાવે છે. એવું કંઈ નથી. એ તો પેલા વ્યક્તિ તો એનું ભલું કરવા જાય કે લા હું કમાયો તો આને પણ કમાવી આપું, પણ નથી થતું એવું ભાઈ. અને તમારું પણ નામ ખરાબ થશે ને બધાનું એવું થશે. મને મારા પોતાનો પણ અનુભવ થઈ ગયો છે આવો બધો. મેં પણ આવી રીતે ઘણા કામ કરીને, અનુભવ કરીને હું શીખો છું. એટલે કોઈ દિવસ આવી કોઈ જગ્યા પર રૂપિયા રોકતા નહીં. શાંતિથી એવું હોય તો ઘરે બેસજો. કંઈ આપણે કરોડપતિ થવાની એવી એ નથી. પણ ધીમે ધીમે કોઈ પણ વસ્તુ, જે આ લોકો, આ ફિલ્મ સ્ટાર છે, આ ઉદ્યોગપતિઓ છે, એને એક કામ કરવાનો શોખ હોય, એનું જનૂન હોય. અને એ જનૂન એટલા દિલથી કામ કરતા હોય ને એટલા માટે એ લોકો એમાં સફળ થાય અને એના કારણે એ લોકો એટલા અંધાધૂંધ રૂપિયા કમાય. આપણી એ દિશામાં આપણે વિચારવાનું છે કે આપણે એ લોકો જેવું કંઈક કરી શકીએ કે નહીં, કે આપણે એ લોકો શું કરે છે એમ. બાકી તમે આવા કોઈ પણ સ્કીમોમાં કે આવી રીતે કોઈ પણ વસ્તુમાં 2 હાથ જોડીને ત્રીજું માથું કાન પકડીને એને ના પાડી દેવાની કે ભાઈ તું મને માફ કર, મારે રૂપિયાવાળા આવી રીતે નથી થવું. બાકી પછી તમારી મરજી. ને આ બહુ અનાદિ કાળથી ચાલ્યું આવે છે. અનાદિ કેટલા વર્ષોથી. પહેલાં કોઈક ભેંસ લાવેલા, ભેંસ પછી બકરી આવી, શાકના ઝાડ આવ્યા, પછી આ નરેશ દુધાતવાળું કંઈક જમીનનું કૌભાંડ આવ્યું, પછી બિટકોઈન આવ્યા, પછી આ આવ્યું, અત્યારે આવ્યા ફોરેક્સ ટ્રેડિંગ આવ્યું છે, પછી અત્યારે ડેલ્ટા ટ્રેડિંગમાં એમ કે આવી રીતે રૂપિયા મળે છે. ત્યાં કોઈક મોટા વરાછામાં કોઈકે 200 સ્ક્રીન મૂકી દીધી છે. તમે એ રૂપિયા આપો એટલે એક સ્ક્રીન તમારા નામની, તમે રૂપિયા છાપ્યા જ રાખવાના. બોલો, એટલે ક્યાં જઈને ઊભું રહે આમાં? એ કરવાવાળાનો વાંક નથી, વાંક આપણો જ છે.
આપણા જેવા લોકો જે એની વાતોમાં આવી જઈને રૂપિયા આપી દે છે ને એનો વાંક છે. એ તો કરે છે, એનું કામ કરે રૂપિયા કમાવાનું. એટલે મહેરબાની કરીને આવું કંઈ કરતા નહીં. શાંતિથી સીધી રીતે આપણે જે કામ ધંધા નોકરી કરતા હોય તે કરતા રહેવાનું. એમાંથી ધીમે ધીમે આગળ વધી જવું આપણે. ને આ સમય પણ નીકળી જશે. અત્યારે કદાચ ખરાબ સમય છે તો કંઈ નહીં, એ ખરાબ સમય પણ પસાર થઈ જશે, સારો સમય પણ આવશે. અને જો સારો સમય હોય ને તો પૈસા બચાવવાના કે કંઈ નહીં, આ સમય પણ નીકળી જશે. ખરાબ સમય ગમે ત્યારે આવે તો. એટલે નમસ્કાર, જય શ્રી રામ.